દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કે મોટા સમાચાર આપણને મળી રહ્યા છે દર્શક મિત્રો કે સુરતથી કોળી સમાજના લોકો 1, 2, 10 કે 15 કે 100 કે 150 ગાડી નહીં પરંતુ પૂરેપૂરી 200 ગાડીઓ, હા ભાઈ, બે ને પાછળ મેડા લગાવી દો એટલે 200 ગાડીઓ, એટલે તમે વિચારો કે 200 ગાડીઓ જો કદાચ તમારા ઘરની આગળ લાવીને ઊભી રાખો તો કેટલી બધી જગ્યા જોઈએ। અલા મારા ભાઈઓ, આખા રોડ આખા બ્લોક થઈ ગયા, કેમ કે એક સાથે 200 લોકો અને બધા લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ છે શું, આ ગાડીઓનો પાર કેમ નથી આવતો, પણ ખબર નથી કે આ તો ભાઈ કોળી સમાજના લોકો કે જે જઈ રહ્યા છે મહુવા સુધી ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવા માટે। મિત્રો આ એક જાતનું વિરોધ પ્રદર્શન હતું, પરંતુ શાંતિપૂર્વક આ પ્રદર્શન કર્યું, 200 વાહનો લઈ અને એક આ શાંતિપૂર્વક પ્રદર્શન કહી શકાય કે જેના મદદથી એ કહેવામાં આવ્યું કે તમે સમજી જાઓ તો હવે સારું છે, નહીતર અમે પછી કંઈક જે ન્યાય માટે કાયદાકીય રીતે લડવું પડશે, કેમ કે કાયદાકીય રીતે જ લડવાનું હોય ભાઈ। તો આ નવનીતભાઈને લઈ અને 200થી વધુ વાહનો કે જે કોળી સમાજના લોકો મહુવા લઈને પહોંચ્યા, ત્યારબાદ નવનીતભાઈને મળ્યા અને ભાઈને મળી અને એમને પણ કીધું કે અમે ચોક્કસપણે તમને ન્યાય અપાવીશું, જે કોઈ પણ મુખ્ય આરોપી હશે એને પકડી લેવામાં આવશે, નહીં બચે। અને તમને ખબર હશે કે જ્યારે જે કોળી સમાજના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, સંસદ હોય કે મંત્રીઓ હોય, એ તમામ લોકો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળ્યા હતા જ્યારે હર્ષભાઈ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને આ સમગ્ર મામલાની વાતચીત કરી હતી। ત્યારે મિત્રો એસઆઈટીની રચના થઈ, જેમાં મિત્રો 5 કોન્સ્ટેબલ સાહેબ આની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ક્યાંક ને ક્યાંક આજે એક મોટા સમાચાર કે જ્યાં 200થી વધુ વાહનો લઈ અને પહોંચ્યા છે મિત્રો કોળી સમાજના લોકો મહુવા ખાતે। આ એક મોટા સમાચાર। હવે આપણે જોઈશું કે મહુવામાં પહોંચી શું પડકાર ફેંકે છે, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। બાકી આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે તમને બતાવવા જઈ રહ્યો છે, એટલે ખાસ કરીને નોંધ લેવી। બસ આજ માટે આપણે આટલું રાખીએ, મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો, ધન્યવાદ। સુરતથી કોળી સમાજના લોકો 200થી વધુ વાહનો લઈ મહુવા પહોંચ્યા, માયાભાઈના ઘર પાસેથી પસાર થતા જ આવું કર્યું, ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું। મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે જે નવનીતભાઈ ઉપર જે આરોપીઓ હુમલો કર્યો અને ત્યારબાદ આજે કોળી સમાજનો કાફલો મિત્રો બગદાણા તરફ રવાના થયો। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે જીવલેણ હુમલો થયો હતો, ત્યારબાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। આ હુમલાના આરોપી માયાભાઈ આહીરના પુત્ર જયરાજ પર લગાવવામાં આવી રહ્યા હતા, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો। મિત્રો સુરતના ઓલપાડ અને કીમ વિસ્તારમાંથી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ કાફલામાં 100થી વધુ વાહનો સામેલ હતા, જેમાં યુવાનો, આગેવાનો અને સમાજના સભ્યો જોડાયા હતા। આ કાફલો મહુવા અને બગદાણા પહોંચીને નવનીતભાઈને શાંતત્વ આપવાનો હતો અને તપાસ વેગને જલ્દીથી જલ્દી આગળ વધે અને નવનીતભાઈને ન્યાય મળે એ માટે માગ કરવાનો હતો। મિત્રો આ હુમલાની ઘટના 29 ડિસેમ્બરની આસપાસ બની હતી, જેમાં નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે એસઆઈટીની એક તપાસ ચાલુ કરી। કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને ન્યાયની માંગ પણ કરી અને હવે આ કાફલા દ્વારા સમાજનું શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે। વિવાદમાં રાજકીય રંગ પણ આવી ગયો, કારણ કે આ વિસ્તારમાં કોળી અને આહિર સમાજ વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। એક સાથે કોળી સમાજના લોકો થયા રવાના। સુરતથી રવાના થયેલા આ કાફલાથી કોળી સમાજની એકતા દેખાઈ રહી છે। સમાજના આગેવાનોનું કહેવું એવું જ છે કે નવનીતભાઈ ઉપર હુમલો માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમાજ પરનો હુમલો છે। તેઓ ઝડપથી તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે। આ ઘટનાથી રાજ્યમાં સામાજિક તણાવ પણ વધ્યા છે અને પોલીસ સુરક્ષા પણ વધારી છે। આ વિવાદે ગુજરાતના રાજકીય વાતાવરણને પણ અસર કરી છે। કોળી સમાજના ધારાસભ્યો અને નેતાઓ આ મામલે સક્રિય છે અને તેઓએ સરકાર પર દબાણ પણ વધાર્યું છે। આ કાફલો બગદાણા પહોંચીને શાંતિપૂર્ણ વિરોધ કરશે અને નવનીતભાઈને સમર્થન આપશે। તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ। મેં તમને જેટલી પણ માહિતી આપી એ ન્યૂઝ પેપર આધારિત આપી છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી। જોવા બદલ આભાર। કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।